હાય ગાઈસ, માય નેમ ઇઝ શુભમ બેન્કર. આના પહેલાં જે વિડીયો આવ્યો હતો એ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી હતી થિયરી ઓફ લાફ્ટર, અને અત્યારે આ વિડીયોમાં આપણે જોવાના છીએ સબ્જેક્ટ્સ ફોર હ્યુમર, સ્ટાઇલ અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇંગ્લિશ કોમેડી. આગળના વિડીયોને તમે પાર્ટ 1 કહી શકો અને આ વિડીયોને પાર્ટ 2 પણ કહી શકીએ આપણે. તો જોઈએ, એ પાછળનો વિડીયો જે હતો જૂનો એ કન્ટિન્યુ છે આમાં. તો સબ્જેક્ટ્સ ફોર હ્યુમર. સબ્જેક્ટ્સ મતલબ થાય વિષય. ફોર હ્યુમર એટલે આપણે આગળ જ જોઈએ એમ તો ક્વોલિટી ઓફ બીઇંગ અમ્યુઝ, સ્પેશિયલી બાય રાઇટિંગ ઓર ઇન સ્પીચ. હ્યુમરનો અર્થ એ થાય કે કોઈ પણ વ્યક્તિની એવી ક્વોલિટી કે જે લખીને અથવા એની સ્પીચમાં ઉપયોગ કરીને તમને હસાવતો હોય છે, એનો હ્યુમર કહેવાય. અને સબ્જેક્ટ હ્યુમરના વિષયો જોવાના છે આજે આપણે. તો જોઈએ, એઝ કોમેડી ટેક્સ ધ હોલ ઓફ લાઈફ ફોર ઇટ્સ પ્રોવિન્સ. પ્રોવિન્સનો મતલબ થતો હોય તો પ્રાંત. પ્રોવિન્સ એટલે પ્રાંત. એઝ કોમેડી ટેક્સ ધ હોલ ઓફ લાઈફ ફોર ઇટ્સ પ્રોવિન્સ. કે જે કોમેડી છે એ કોમેડી પોતાની અંદર સંપૂર્ણ જીવન અને પોતાના પ્રાંત તરીકે લેતી હોય છે. મતલબ કે કોમેડી એ સંપૂર્ણ જીવનને પોતાની અંદર આવરી લેતી હોય છે. પ્રાંત, સપોઝ ઈડર એક પ્રાંત છે તો ઈડર પ્રાંતમાં શું આવે તો બધું જ આવી જાય, જેટલું ઈડર ગણાતું હોય છે એટલું. એ જ રીતે કોમેડી એ જીવનના પોતાના સમગ્ર જીવનના પોતાના પ્રાંત તરીકે લેતી હોય. ત્યારે એમ કહી શકાય કે સમગ્ર જીવનની જે ઘટનાઓ છે અથવા બનાવો છે એ કોમેડી પોતાની અંદર આવરી લેતી હોય છે. પછી એક્સપેક્ટ્સ ધોઝ ઇવેન્ટ્સ વિચ આર એસેન્શિયલી ટ્રેજિક. દરેકની જિંદગીમાં સારા બી બનાવો બનતા હોય, ખરાબ બી બનતા હોય. તો અહીંયા એવી વાત કરી છે એક્સપેક્ટ મતલબ નો ની ના સિવાય. તો કહે છે કે એવા ઇવેન્ટો, એવા પ્રસંગો સિવાય કે જે એસેન્શિયલીનો મતલબ થતો હોય છે મૂળ રૂપે અથવા સ્વાભાવિક રીતે. તો મૂળ રૂપે જે ઇવેન્ટો ટ્રેજિક છે એ ઇવેન્ટો સિવાયની બનતી સંપૂર્ણ જીવનની ઘટનાઓને કોમેડીએ પોતાના પ્રાંત તરીકે લેતી હોય છે. સો ધ સબ્જેક્ટ્સ ફોર હ્યુમર આર એઝ વેરિડ એઝ લાઈફ ઇટસેલ્ફ. તો એટલા માટે જ કે જેવી રીતે જીવન બદલાતું હોય છે આપણું, જેવી રીતે આપણી જીવનમાં અલગ અલગ ઘટનાઓ થતી હોય છે, એ જ રીતે કોમેડી અથવા તો હ્યુમર માટેની જે અલગ અલગ સબ્જેક્ટો છે એ પણ એ રીતે જ બદલાતા હોય છે. વેરીનું અહીંયા લખેલું છે વેરીડ એઝ લાઈફ ઇટસેલ્ફ. વેરીડનો મતલબ થતો હોય હેવિંગ મેની ડિફરન્ટ કાઇન્ડ ઓફ થિંગ્સ, મતલબ વૈવિધ્યસભર. ગુજરાતીમાં કહેવાય વૈવિધ્યસભર. અલગ અલગ પ્રકારની વસ્તુઓ રહેલી હોય. જે રીતે જિંદગીમાં અલગ અલગ બદલાવો આવતા હોય છે એ જ રીતે હ્યુમરના સબ્જેક્ટ પણ ચેન્જ થતા હોય છે. જોઈએ, ઓલ ધ લાઇટર્સ ફુલિશ ઓફ મેનકાઇન્ડ. ફર્સ્ટ વન છે ઓલ ધ લાઇટર્સ. લાઇટરનો મતલબ થતો હોય છે હળવું અથવા હલકું, કે જે વજનમાં ભારે ના હોય તેવું. લાઇટર ફુલિશ ઓફ મેનકાઇન્ડ. ફુલિશ મતલબ મૂર્ખામણીઓ, ઓફ મેનકાઇન્ડ માનવજાત. તો પહેલું જ છે સબ્જેક્ટ ફોર હ્યુમરમાં, પહેલો જ સબ્જેક્ટ છે કે માનવજાતની થતી હલકી અથવા નાની કહી શકીએ નાની મૂર્ખામણીઓ કે જેનાથી હ્યુમર ક્રિએટ થાય. આગળ બીજું, ધ ઇકોગ્રિટીઝ ઓફ સર્કમસ્ટેન્સ. ઇન્કોગ્રિટીઝનો મતલબ થાય સમથિંગ ધેટ. ઇન્કોગ્રિટીઝનો મતલબ થતો હોય સમથિંગ ધેટ ડઝન્ટ ફિટ ઇન ઇટ્સ સિચ્યુએશન. કે એવી કોઈ વસ્તુ અથવા એવું કોઈ વ્યક્તિ કે જે અત્યારે હાલ જે સિચ્યુએશનમાં છે અથવા અત્યારે હાલ જે જગ્યાએ છે એ જગ્યાએ ફિટ ના થતું હોય. એક્ઝામ્પલ તરીકે તમને આપું તો આપણો લિવિંગ રૂમમાં છે ને કોઈ દિવસ ડાઇનિંગ ટેબલ ના હોય. કોઈ બીના લિવિંગ રૂમમાં ડાઇનિંગ ટેબલ ના હોય. લિવિંગ રૂમમાં શું હોય? સોફા હોય, મે બી ટીવી હોય. જો લિવિંગ રૂમમાં તમે ડાઇનિંગ ટેબલ મૂકો ને તો એને ઇન્કોગ્રિટીઝ કહી શકાય, કેમ કે ડાઇનિંગ ટેબલ એ બિલોંગ નથી કરતું લિવિંગ રૂમમાં. તો એ અત્યારે હાલ જે જગ્યાએ છે એ સિચ્યુએશનમાં, એ પરિસ્થિતિમાં એ ડાઇનિંગ ટેબલ ફિટ નથી થતું. તો એને કહેવાય ઇન્કોગ્રિટીઝ ઓફ સર્કમસ્ટેન્સ. સર્કમસ્ટેન્સ મતલબ થતો હોય છે સંજોગો. સર્કમસ્ટેન્સનો મતલબ થાય સંજોગો.
તો સંજોગોની અસંગતતા, ઇન્કોગ્રિટીઝ એટલે આપણે અસંગતતા કહી શકીએ. તો સંજોગોની અસંગતતાથી હ્યુમર ક્રિએટ થતું હોય છે, અને સંજોગોની અસંગતતા પણ એક સબ્જેક્ટ છે હ્યુમરનું. તો સંજોગોની અસંગતતાથી તમે કઈ રીતે હ્યુમર ક્રિએટ કરી શકો? તો એવા પ્રકારના સંજોગો બતાવીને કે જે પર્ટિક્યુલર જે સિચ્યુએશન ચાલી રહી છે મૂવીઝમાં, એક્ઝામ્પલ તરીકે મૂવીઝ લઈએ તો કોઈ મૂવીઝ જોઈ રહ્યા છો તમે, તો એ મૂવીઝમાં જે પ્રકારના સંજોગો ચાલી રહ્યા છે, જે પ્રકારના બનાવો બની રહ્યા છે, એ બનાવોની અસંગતતા મતલબ એકબીજાથી બહુ અલગ હોય, અને હકીકતમાં એ સિચ્યુએશન કે એ જે તમારી મૂવીઝ ચાલી રહી છે એ મૂવીઝ જોડે બિલકુલ લેવા દેવા ના હોય, એ પ્રકારના સંજોગો બતાવીને હ્યુમર ક્રિએટ થતો હોય છે. ત્રીજો, ધ સરપ્રાઇઝીસ ઓફ ધ એક્ઝિસ્ટન્સ. સરપ્રાઇઝીસ એટલે આપણે જાણીએ છીએ નવાઈ, અને એક્ઝિસ્ટન્સનો મતલબ થતો હોય છે અસ્તિત્વ. તો ધ સરપ્રાઇઝ ઓફ ધ એક્ઝિસ્ટન્સથી તમે કઈ રીતે હ્યુમર ક્રિએટ કરી શકો? તો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે હા, ટોમ એન્ડ જેરી કાર્ટૂનમાં તમે જોયું હશે કે જ્યારે ટોમ દોડતો જેરીની પાછળ દોડતો હોય છે, ત્યારે જેરી અચાનક કંઈક વસ્તુ ઊભી કરી દે છે અથવા તો દરવાજો ખોલી દે. તો જ્યારે દરવાજો ખોલી દે તો ટોમ કેવું દરવાજા જોડે અથડાઈ જતો હોય છે, જેનાથી આપણને ક્રિએટ થતું હોય છે હ્યુમર. તો આપણે હસતા હોઈએ છીએ એ વસ્તુ જોઈને, પણ તે હકીકતમાં શું થઈ? ટોમ માટે તો એ સરપ્રાઇઝ ઓફ એક્ઝિસ્ટન્સ જ થયું ને. એક્ઝિસ્ટન્સ મતલબ અસ્તિત્વ, સરપ્રાઇઝ મતલબ એવી કોઈ અચાનક કોઈ વસ્તુ પ્રગટ થઈ જતી હોય અથવા અચાનક કોઈ વસ્તુનું અસ્તિત્વ આવી જતું હોય. તો ટોમ માટે તો એ જે દરવાજો જેરીએ ખોલ્યો, એ દરવાજો તો ટોમ માટે પહેલા બંધ જ હતો ને, અને એને ખોલી દીધું એટલે ટોમ માટે તો શું થયું? એ સરપ્રાઇઝ ઓફ એક્ઝિસ્ટન્સ, અને એના લીધે દરવાજા જોડે ટકરાયો, જેના લીધે આપણને હસવું આવ્યું. તો ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ સરપ્રાઇઝ ઓફ એક્ઝિસ્ટન્સથી આ રીતે કોમેડી ક્રિએટ થતી હોય છે. પછી જોઈએ 4, ધ એસેન્ટ્રિસિટીઝ ઓફ હ્યુમન સ્પિરિટ. એસેન્ટ્રિસિટીઝ મતલબ થતો હોય છે તો ક્વોલિટી ઓફ બીઇંગ એસેન્ટ્રિક. એસેન્ટ્રિકનો મતલબ થતો હોય છે સમથિંગ સ્ટ્રેન્જ ઓર અનયુઝ્યુઅલ બિહેવિયર. તો એનાથી કઈ રીતે ઉત્પન્ન થાય? તો કોઈ એવો વ્યક્તિ કે જેનો બિહેવિયર અનયુઝ્યુઅલ છે, કે સામાન્ય રીતે જે માણસોનું અથવા આપણી આજુબાજુ રહેલા વ્યક્તિઓનું જે વર્તન હોય એ વર્તન કરતાં થોડુંક અલગ અથવા થોડુંક સ્ટ્રેન્જ, અજાણ્યાપણનું વર્તન કોઈ જો વ્યક્તિ કરતું હોય તો એના રીતે એવી રીતે એ હ્યુમર ક્રિએટ થતો હોય છે. સપોઝ એને બીજી ભાષામાં બી રૂડપણું બી કહી શકીએ, કે અમુક અનનેચરલ કે જે સામાન્ય લોકો કરતાં અલગ પ્રકારનો સ્વભાવ ધરાવતો હોય છે, એવા વ્યક્તિઓથી બી હ્યુમર ક્રિએટ થઈ શકતું હોય છે. જેવું કે મિસ્ટર બીન છે. તો મિસ્ટર બીને તમે જોયું હશે, કાર્ટૂન બી આવતું હતું ને સિરિયલ બી હતી. તો મિસ્ટર બીનમાં એનો સ્વભાવ અથવા એનું નેચર એ બીજા બધા વ્યક્તિઓ કરતાં અલગ દર્શાવેલું હોય છે. એનો અનયુઝ્યુઅલ અથવા એનું બિહેવિયર સ્ટ્રેન્જ હોય છે. તો એને કહેવાય એસેન્ટ્રિક કહેવાય. અને જે ક્વોલિટી રહેલી છે એ ક્વોલિટીને કહેવાતું હોય છે એસેન્ટ્રિસિટી. તો અહીંયા શું કીધું? ધ એસેન્ટ્રિસિટીઝ ઓફ હ્યુમન સ્પિરિટ, કે માનવના અંદરની જે સ્પિરિટ મતલબ આત્મા, અથવા સ્પિરિટ મતલબ થોટ્સ બી કહી શકીએ. ઇન શોર્ટ, સ્પિરિટ્સનો મતલબ થાય કે સમથિંગ વિચ ઇઝ નોટ ફિઝિકલ ઇન હ્યુમન બોડી. એમ બી કહી શકીએ કે એ વસ્તુ કે જે ભૌતિક નથી માનવ શરીરમાં. તો સ્પિરિટનો મતલબ વિચારો બી થઈ શકે. તો હ્યુમનની જે આત્માના જે વિચારો છે અથવા હ્યુમનના જે વિચારો છે એ વિચારોની એસેન્ટ્રિસિટીઝથી પણ હ્યુમર ક્રિએટ થતો હોય છે. પછી છે ધ જનરલ કસડનેસ ઓફ લાઈફ. ઓલ ધીસ આર એપ સબ્જેક્ટ ફોર હ્યુમર એન્ડ કોમેડી. ધ જનરલ મતલબ ઓલ ઓવર, સામાન્ય રીતે. કસડનેસનો મતલબ થતો હોય છે કે કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ કે જે ડિટરમાઇન મતલબ દ્રઢ નિશ્ચય છે, પણ જેનાથી મદદ નથી થતી હોતી, એને કહેવાય કસડનેસ. જિદ્દીપણું, પણ કેવું કે જેનાથી સામેવાળા અથવા તમે કોઈ મદદની આશાએથી દ્રઢ નિશ્ચય કરીને કોઈની મદદ કરી રહ્યા છો, પણ હકીકતમાં એ વ્યક્તિની મદદ નથી થતી, એને કહેવાય કસડનેસ. એક્ઝામ્પલ તરીકે લઉં તો કોઈ રસ્તામાં તમે જતા હોય અથવા ગાડી બંધ થઈ ગઈ હોય કોઈ,
અને તમે 2 જણા હોય અને કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ ધક્કો મારો, તો ઓબ્વિયસલી 2 જણા છો તો પાછળથી જ ધક્કો મારવાના. પણ એક પાછળથી ધક્કો મારે છે અને એક ફરીને આગળ જાય છે અને આગળથી ધક્કો મારતો હોય છે. એ વખતે પેલો પાછળવાળો બી કહેતો છે કે અલા ભાઈ આગળથી પાછળ આવી જાય, આગળથી કેમ ધક્કો મારે છે. પણ એ દ્રઢ નિશ્ચય છે અને ડિટરમાઇન છે. એ કોઈની વાત સાંભળતું નથી. બસ એના મનમાં એવું છે કે હું આની મદદ કરું, આની મદદ કરું, આની મદદ કરું. પણ હકીકતમાં એની મદદ થતી નથી હોતી અને એના કારણે જ હાસ્ય ક્રિએટ થતું હોય છે. એના જ કારણે હ્યુમર ક્રિએટ થતું હોય છે. આગળ ઓફ લાઈફ, ઓલ ધીસ આર એપ્ટ મતલબ થાય યોગ્ય સબ્જેક્ટ્સ ફોર હ્યુમર એન્ડ કોમેડી. અને એવું જ કહે છે કે હ્યુમર અને કોમેડી માટે આ જે આપણે જે 5 જોઈ વસ્તુઓ, 5 સબ્જેક્ટ જોયા, એ એકદમ યોગ્ય પ્રકાર છે એમનો કોમેડી અને હ્યુમર ક્રિએટ કરવા માટે. However, as all these incongruities appear to gather most heavily in time of courtship and love. કોર્ટશિપ નો મતલબ થતો હોય છે, ગુજરાતીમાં એનો મતલબ થતો હોય છે વિવાહ. પરંતુ બીજા દેશોમાં કે જે ઇંગ્લિશ લિટરેચરમાં કોર્ટશિપનો મતલબ થતો હોય છે એવો સમયગાળો કે જે સમયગાળામાં કપલ્સ હોય એ કપલ્સ જોડે રહેતા હોય છે અને જોડે રહીને એ લોકો ડિસાઈડ કરતા હોય છે, એકબીજાને જાણતા હોય છે અને જાણ્યા પછી નક્કી કરતા હોય છે કે હવે આપણે એન્ગેજમેન્ટ કરવી જોઈએ અથવા ના કરવી જોઈએ. અને આપણે અત્યારે મોડર્ન લેંગ્વેજમાં કહીએ તો લિવ ઇન રિલેશનશિપ. કોર્ટશિપ મતલબ લિવ ઇન રિલેશનશિપ. એન્ડ લવ અને પ્રેમ. તો શું કહે છે કે આ જે આપણે ઉપર જે 5 સબ્જેક્ટની વાત કરી એ ખાસ રૂપે અથવા મૂળ રૂપે એ 5 સબ્જેક્ટો એ જોવા મળતા હતા કોર્ટશિપના સમયમાં અને લવના સમયમાં જ મૂળ રૂપે ખાસ કરીને એ લોકો જોવા મળતા હતા. અપિયર્સ ટુગેધર મોસ્ટ હેવીલી. અપિયર્સ મતલબ દેખાય છે, ટુગેધર મતલબ ભેગા થવું, મોસ્ટ હેવીલી એટલે બહુ ભારે રીતે અથવા બહુ પ્રમાણમાં. તો આ જે ઉપર જે આપણે 5 સબ્જેક્ટ જોયા હ્યુમરના, એ 5 સબ્જેક્ટો ખાસ કરીને કોર્ટશિપ અને લવના જે સમય હતો એ સમયમાં એ ખાસ કરીને ભેગા જોવા મળતા હતા બહુ મોટા પ્રમાણમાં અને એનાથી હ્યુમર ક્રિએટ થતો હતો. whose curse has never been known to run smooth. અને જેનો કર્સ, આ વાત થઈ રહી છે લવ અને કોર્ટશિપની, તો કોર્ટશિપ અને લવનો જે કર્સ હતો મતલબ હેતુ અથવા એમનો ઉદ્દેશ એ કોઈ દિવસ જાણીતો જ નથી સ્મૂથ ચાલવા માટે. એમ કે કોઈ દિવસ તમે જાણી જ નહીં હોય, કોઈ દિવસ તમે રિલેશનની કોઈ વાત કરો તો તમને સૌથી મગજમાં પહેલાં શું આવે? ઝઘડા. કોઈ બી રિલેશનમાં ઝઘડા થતા હોય ને કોઈ બી રિલેશનશિપ સ્મૂથલી ચાલતી જ નહીં હોતી. તો પહેલેથી જ આ કોર્ટશિપ અને લવ જાણીતા છે કે એ કોઈ દિવસ સ્મૂથલી એટલે સરખી રીતે ચાલી જ નહીં હોતી, એમાં ઝઘડા થતા જ હોય. એ વાત છે. લવ એન્ડ courtship have been the standard theme of writer of the comedy from the Elizabethan with to our own days. અને એટલા માટે જ લવ અને courtship એ એલિઝાબેથનની જે એજ હતી એ એજથી લઈને તે અત્યાર સુધી એ કોમેડી રાઇટરોની બહુ ફેવરેટ છે. અને સ્ટાન્ડર્ડ થીમ, સ્ટાન્ડર્ડ મતલબ થાય છે કે એક સારી ગુણવત્તાવાળી જે થીમ છે એ થીમ કહેવાય છે લવ અને કર્સ. એનાથી કોમેડી ક્રિએટ કરતા હતા એલિઝાબેથન એજથી તે લઈને અત્યાર સુધી આપણા જે અત્યારે હાલ બી તમે જોતા હો છો જે કોમેડી મૂવીઝ ક્રિએટ થતી હોય છે એમાં મોસ્ટ ઓફ લવ અને કોર્ટશિપ જ બતાવેલી હોતી હોય છે. તો જોઈએ, Shaw has been almost unique in his ability to make almost anything. કે શોની વાત થઈ રહી છે કે શો જે છે એ ઓલમોસ્ટ એ બહુ યુનિક હતો એની એબિલિટી એટલે ક્ષમતામાં. તો શોની ક્ષમતા શું હતી? તો શો કેન રાઇટ એનીથિંગ એન્ડ મેક ઓલમોસ્ટ એનીથિંગ. તો શોની એબિલિટી હતી એ કંઈ પણ બનાવી શકતો હતો, મતલબ કોઈ પણ પ્રકારના પ્લેઝ એ લખી શકતો હતો. જોઈએ, almost anything including war the subject matter of comedy. કે શો જે વખતે લખતો તો આપણે આગળ જ જોયું કે એલિઝાબેથનથી લઈને તે અત્યાર સુધીના એજમાં લવ અને કોર્ટશિપ એ સ્ટાન્ડર્ડ થીમ હોતી હતી કોમેડીની. પણ આ જે શો છે એ શોએ એની યુનિક એબિલિટીથી એ કંઈ પણ લખી શકતો હતો અને એની યુનિક એબિલિટીથી વોરને પણ એને કોમેડીમાં લખી.
એ શોનું કામ હતું. There are on the other hand two notable instances where tragedy apart courtship is denied a happy ending. અને એ વાતચીત થિયરી એવી જ રીતે બીજા બે ઉદાહરણ છે કે જ્યાં ટ્રેજેડી એ courtship-થી જુદી થઈ અને એને હેપી એન્ડિંગ ન ગણવામાં આવી. અને એવા ઉદાહરણ કયા છે? તો એક મેસેન્જર્સ મેડ ઓફ ઓનર એન્ડ મોલેરિસ લે મિસાન્થ્રોપે. મોલેરિસની મિસાન્થ્રોપે એન્ડ મેસેન્જર્સ મેડ ઓફ ઓનર એ બંને ઉદાહરણ છે, નોંધપાત્ર ઉદાહરણ કહી શકીએ, નોટેબલ ઇન્સ્ટન્સ, નોંધપાત્ર ઉદાહરણ છે કે જ્યાં ટ્રેજેડી અને કોર્ટશિપ એ બંને એકબીજાથી અલગ બતાવી ને એમ છતાં બી એને હેપી એન્ડિંગ ન ગણવામાં આવી. તો આ હતું સબ્જેક્ટ્સ ફોર હ્યુમર. હવે જોઈએ સ્ટાઇલ. સ્ટાઇલનો મતલબ થતો હોય છે કે પર્ટિક્યુલર વે ઇન વિચ સમથિંગ ઇઝ ડન. સ્ટાઇલનો મતલબ તો કોઈ એવું પર્ટિક્યુલર વે કે જેમાં કોઈ વસ્તુ થતી હોય. સપોઝ આ શર્ટનું એક્ઝામ્પલ લો, તો આ શર્ટ કઈ રીતે પહેરાય? તો હું રાઇટી છું, તો પહેલી હું રાઇટ સ્લીવ પહેરીશ, પછી લેફ્ટ સ્લીવ પહેરીશ ને પછી બટન બંધ કરીશ. તો આ મારી થઈ શર્ટ પહેરવાની સ્ટાઇલ, એમ કહી શકીએ. આ થઈ મારી શર્ટ પહેરવાની સ્ટાઇલ. સપોઝ વાળ ઓળાવવાની વાત છે, તો હું મારા હેર કોમ કઈ રીતે કરું છું? તો હું સિમ્પલી આમ જ કરી દેતો હોઉં છું. તો આ થઈ મારી સ્ટાઇલ થઈ કે ઇન ધ વે આઈ કોમ માય હેર, કે એવી એક પ્રક્રિયા જેનાથી હું મારા વાળ સરખા કરતો હોઉં છું, તો એને કહી શકીએ સ્ટાઇલ. તો અહીંયા સ્ટાઇલની વાત કરી છે કે અહીંયા એવું બતાવશે કોમેડી અને જે ટ્રેજેડી આપણે જોઈએ છીએ એ કઈ રીતે બનતી હતી, એમાં શું હોતું હતું અને એ બનવાની પ્રક્રિયા શું હતી, તો એ અહીંયા જોવાનું છે. તો જોઈએ, a tragedy might succeed on the stage on account of its language. તો જે ટ્રેજેડી છે એ ટ્રેજેડી might succeed, કે કદાચ સફળ થતી હશે, on the stage on account of its own. ટ્રેજેડી જે છે એ સફળ થતી હોય છે, might success on the stage on accounts of its language. accounts મતલબ થતો હોય છે કે description of something that has happened. account નો મતલબ થતો હોય છે કે તમે કોઈક વસ્તુ તરત વર્ણન કરતા હોય છો, તેને કહેવાય અકાઉન્ટ. તો શું કહે છે કે ટ્રેજેડી છે એ કદાચ સફળ થતી હશે સ્ટેજ ઉપર. કેમ સફળ થતી હશે? કારણ કે એની જે ભાષા છે એ એની ભાષાને સરખી રીતે વર્ણવી શકતી હશે, અથવા સરખી રીતે વર્ણવતી હોય તો તમારી ટ્રેજેડી એ કદાચ સક્સેસ થાય. ધ નેચર ઓફ ધ થીમ, કે તમારી જે થીમ છે એનો સ્વભાવ, તમારી થીમ કેવી છે એના પર બી તમારી ટ્રેજેડી ડિપેન્ડ કરતી હોય છે, અથવા ટ્રેજેડી તમે કઈ રીતે બનાવી શકો તો એની વાત છે. ધ સોમ્બર એટમોસ્ફિયર. સોમ્બરનો મતલબ થતો હોય છે નમ્ર, અથવા તો એમ બી કહી શકીએ સેડ એન્ડ સિરિયસ, અથવા સેડ ઓર સિરિયસ. સોમ્બરનો મતલબ થતો હોય છે કે દુઃખી અથવા નિરાશાજનક. એટમોસ્ફિયર મતલબ એવું વાતાવરણ. તો ટ્રેજેડી બનાવવા માટે આ વાતાવરણ જરૂરી જ છે. કે સપોઝ ટ્રેજેડી કઈ કહી શકીએ તો હીરોનો અથવા આપણો લીડનો જે બાપ છે અથવા એનું કોઈ ફેમિલી મેમ્બર મરી જતું હોય છે, તો એના પછી તરત જ દુઃખી બતાવતા હોય છે, દરેક રડતા હોય છે, રોતા હોય છે, એ રીતે બતાવતા હોય છે. પછી સિરિયસ વાતાવરણ બતાવ્યું હોય છે, એમની શોક સભા હોય છે, બધા શાંત બેસી ગયા હોય છે, એમનો ફોટા પર હાર લગાવે. તો આ ટ્રેજેડીનું એટમોસ્ફિયર છે. જો આવું એટમોસ્ફિયર જ ના હોય ટ્રેજેડીમાં, તો એ ટ્રેજેડી તમારી સક્સેસ ના જતી હોય. ટ્રેજેડી બનાવવાની જ રીત આ છે, એટમોસ્ફિયર. ધ કમ્પેલિંગ પાવર ઓફ ડ્રામાટિસ્ટ. ધ કમ્પેલિંગ પાવર, પેલા કમ્પેલિંગ જોઈએ. કમ્પેલિંગ એડજેક્ટિવ છે, અને કમ્પેલિંગનો મતલબ થતો હોય છે કે સમથિંગ ધેટ ફોર્સ યુ ટુ ડુ ઓર બિલીવ યુ ઇન સમથિંગ. કમ્પેલિંગનો મતલબ થતો એવી કોઈ પાવર અથવા એવું કોઈ વ્યક્તિ કે જે તમને કંઈક કરવા માટે અથવા તો કંઈક માનવા માટે તમને ફોર્સ કરતો હોય છે, અથવા તમને પ્રેરતો હોય છે કે ના તમે આ વસ્તુ માનો, એને કહેવાય કમ્પેલિંગ. એક્ઝામ્પલ તરીકે કોઈ મૂવી જોઈ રહ્યા છો, એમાં તમે કોઈ હીરો જોયો, બરોબર? હીરો મતલબ મેઇન લીડ તમારો એક્ટર. તો એની એક્ટિંગ દ્વારા
તમને દર્શાવે છે કે એનો કોઈ એક્સપાયર થઈ ગયો, એનો ફાધર જ એક્ઝામ્પલ તરીકે એના પપ્પા મરી ગયા છે, તો તમે જોશો તો તમને લિટરલી ફીલ થશે કે ના ખરેખર આના પપ્પા મરી ગયા છે. તો એ થઈ કમ્પેલિંગ પાવર, એ હીરોની વાત છે, એ થઈ એ હીરોની કમ્પેલિંગ પાવર. અને ઘણા હીરો ખરાબ એક્ટિંગ કરતા છે જેમની કમ્પેલિંગ પાવર બહુ લો હોય છે, તો આપણને એમની એક્ટિંગ જોવાની નથી ગમતી હોતી. તો અહીંયા શું કીધું છે કે કમ્પેલિંગ પાવર ઓફ ધ ડ્રામાટિસ્ટ. ડ્રામાટિસ્ટ મતલબ કે જે આપણું રાઇટર છે, જે ડ્રામા લખી રહ્યો છે, એ ડ્રામા લખનારની કમ્પેલિંગ પાવર, એની જે કમ્પેલિંગ પાવર છે એ એની કમ્પેલિંગ પાવરથી શું કરતો હોય છે, તો ઇન લીડિંગ ઇઝ કરેક્ટ ટુ અ ડિઝાસ્ટર. તો એ એની કમ્પેલિંગ પાવરથી આપણી એનું જે ડ્રામા લખી રહ્યો છે, ડ્રામાનો જે મેઇન કેરેક્ટર છે એ મેઇન કેરેક્ટરને એ ડિઝાસ્ટર સુધી લઈ જતો હોય છે. મતલબ એવું કહી શકીએ કે એના જોડે એ ડિઝાસ્ટર બનાવતો હોય છે. અને મોસ્ટ ઓફ ટ્રેજેડી એ મેઇન હીરો જોડે જ થતી હોય છે, કેમ કે સામાન્ય બીજા કોઈ જોડે થાય તો આપણને એટલી બધી ટ્રેજેડીથી ઇફેક્ટ ના થાય. જુઓ આગળ તો શું કહે છે કે જે ડ્રામાટિસ્ટ છે આપણો, એ ડ્રામાટિસ્ટ એ પોતાની કમ્પેલિંગ પાવરથી આપણને અને એનો જે લીડ હીરો છે એ લીડ હીરોને ડિઝાસ્ટર સુધી લઈ જાય છે, અને જેનાથી આપણે લોકો માનતા હોઈએ છીએ કે ના ખરેખર આ વ્યક્તિ જોડે આવું ખોટું થયું છે. ઘણી મૂવીઝમાં ઘણી આ શેક્સપિયર જે હતો એ એવી ટ્રેજેડીઓ લખતો હતો કે જ્યારે એનો પ્લેસ થતો એ વખતે જે ઓડિયન્સ હતી એ દરેકે દરેક વ્યક્તિઓ રડતા હતા. એટલી જોરદાર શેક્સપિયર ટ્રેજેડી જ લખતો હતો. તો એ થયો શેક્સપિયરનો કમ્પેલિંગ પાવર. તો જોઈએ આગળ, ડિઝાસ્ટર which we see approaching those might make us forget the deficiencies or absurdities. કે આવું ડ્રામાટિસ્ટ કરતો તો એના કમ્પેલિંગ પાવરથી યુઝ કરીને which we see approaching કે આવી રીતે કમ્પેલિંગ પાવરનો યુઝ કરીને એના જે હીરો જે છે એના હીરોનો એ ડિઝાસ્ટર સુધી લઈ જતો હતો. મતલબ એના જોડે કોઈ ખરાબ ઘટના બનતી હતી, અને જે ઘટનાના કારણે શું થતું, તો which we see approaching those might make us forget the deficiency of absurdities of language. Deficiencies મતલબ થતો હોય a full of weakness in somebody or something. કે કોઈનામાં રહેલી વીકનેસ એ તમે કહી શકો ડેફિશિયન્સીસ, મતલબ ગુજરાતીમાં કહીએ તો દોષ. અને અબ્સર્ડિટીઝ મતલબ સમથિંગ અનક્લિયર, કે જે અસ્પષ્ટ હોય એને આપણે અબ્સર્ડિટીઝ કહી શકતા હોય છે ઓફ લેંગ્વેજ, ભાષાની. તો શું કહે છે અહીંયા કે જે આપણો ડ્રામાટિસ્ટ છે એ એની કમ્પેલિંગ પાવરનો યુઝ કરીને એના હીરોને અથવા એની જે મેઇન લીડ છે એને કોઈ એક ડિઝાસ્ટર સુધી લઈ જાય છે, અથવા એની જોડે કોઈ ખરાબ બનાવે છે, કે જેના કારણે શું થતું હોય છે, કે જેના કારણે એની જે ભાષાની જે દોષ રહેલા છે અને જે અસ્પષ્ટતાઓ રહેલી છે એની ભાષાની, એ આપણને ભૂલાઈ દેતી હોય છે. માઇટ મેક અસ ફોરગોટ, કે આપણને કદાચ આપણને ભૂલાવા માટે મજબૂર કરી દે અથવા આપણને ભૂલાઈ દેતી હોય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો તમે કોઈ પણ લેંગ્વેજમાં ટ્રેજેડી જોશો તો તમને ઇન શોર્ટ, સપોઝ કોમેડી ઘણી વાર તમને ખબર નહીં પડે, પણ ટ્રેજેડી તો તમને ખબર પડી જ જશે કે ના આ ટ્રેજેડી થઈ. તો એ જ કહે છે કે જે આપણો જે ડ્રામાટિસ્ટ છે એની કમ્પેલિંગ પાવરથી એના હીરોને એ રીતે લઈ જતો હોય છે ઇવેન્ટ્સ કે ડિઝાસ્ટર જોડે, કે જેનાથી આપણને એની જે અસ્પષ્ટતાઓ અને એના જે દોષ છે એની ભાષાના જે અસ્પષ્ટતાઓ, મતલબ કોઈ ફ્રેન્ચમાં તમે કોઈ પ્લે જુઓ તો ફ્રેન્ચ તમને સમજમાં જ આવવાની નથી, પરંતુ એમાં જે કોઈ ટ્રેજેડી થશે, જે કોઈ ટ્રેજેડી બતાવી છે તમે સમજી તો જશો જ કે આ ટ્રેજેડી થઈ આના જોડે. તો એ વાત છે. આગળ, as we do forget them when we see Shakespeare or Egon O'Neill. અને એ રીતે જ વાત કરી છે કે જ્યારે આપણે શેક્સપિયર અને ઇગન નેલની કોમેડીઝ જોતા હોઈએ છીએ, એમની જ્યારે ટ્રેજેડીઝ જોતા હોઈએ છીએ, ત્યારે આપણે એમની લેંગ્વેજની અબ્સર્ડિટીઝ અને ડેફિશિયન્સીઝ આપણે ભૂલી જતા હોઈએ છીએ. કે એમની ભાષાની અસ્પષ્ટતા, મતલબ કે કોઈ એવું ડ્રામામાં કોઈ સેન્ટેન્સ યુઝ થાય અથવા કોઈ એવી વાક્ય વપરાય કે જે અસ્પષ્ટ હોય અથવા એના શબ્દો સરખી રીતે સેટ ના થતા હોય, સેન્ટેન્સ થોડુંક આગા પાછી હોય અથવા લખવામાં કોઈ ભૂલ થઈ હોય, એવી બધી પણ ભૂલો આપણને ભૂલાઈ દેતી હોય છે ટ્રેજેડી
અને એ ટ્રેજેડી જ્યારે ડ્રામાટિસ્ટનો કમ્પેલિંગ પાવર બહુ હાઈ હોય અથવા ઊંચો હોય ત્યારે જ એ વસ્તુ પોસિબલ થઈ શકે છે. જોઈએ, બટ ધ કોમેડી રાઇટર્સ ઇટ અલાઉડ નો સચ ટોલરન્સ. ટોલરન્સનો મતલબ થતો છે એન અલાઉડ અમાઉન્ટ ઓફ વેરિએશન ઓફ અ સ્પેશિયલ ક્વોન્ટિટી. ટોલરન્સનો મતલબ એમ બી કહી શકીએ કે એવું કોઈ અમાઉન્ટ અલોવેબલ સર્વ સ્વીકૃત અમાઉન્ટ કે જે હા ભાઈ કે આટલી વસ્તુમાં તમને છૂટછાટ કરી શકો. એકદમ શોર્ટ અને સિમ્પલ મિનિંગ કહું તો ટોલરન્સ તો આમ તો ટોલરન્સનો મિનિંગ સહનશક્તિ થતો હોય છે, આપણે બધું જોયેલું છે, પણ એનો ત્રીજો બી મિનિંગ થતો હોય છે આ કે થોડી ઘણી છૂટછાટ. તો કહે છે કોમેડી રાઇટર્સને આવી બધી છૂટછાટો ના મળતી હોય. કેવી છૂટછાટો? તો આપણે આગળ જ જોયું કે ટ્રેજેડીમાં ઘણીવાર છૂટછાટ મળતી હોય છે. જોયું ને પેલું અબ્સર્ડિટીઝ અને ડેફિશિયન્સીસ ઓફ લેંગ્વેજ, કે ભાષાની કે જે ભાષામાં પ્લેઝ લખાયેલો છે એ ભાષાની અંદર રહેલી ભૂલો, અંદર રહેલા દોષો અથવા તો અંદર રહેલી એ ભાષાની અસ્પષ્ટતાના કારણે પણ તમારી જે ટ્રેજેડી છે એ સક્સેસફુલ જતી રહે છે ઘણીવાર. કેમ કે જે ડ્રામાટિસ્ટ છે એની કમ્પેલિંગ પાવરનો બહુ સ્ટ્રોંગલી યુઝ કરતો હોય છે અને એના લીધે તમે ઘણીવાર એને જે ભાષામાં જે ભૂલો કરી હોય છે અથવા પ્લેઝ લખવામાં જે ભૂલો કરી હોય છે વાક્યમાં એ પણ તમે ભૂલી જતા હોય છે. પણ જ્યારે કોમેડિયનની વાત કરવામાં આવે અથવા જે કોમેડી લખી રહ્યા છે એ કોમેડી લખવા માટે there is no such tolerance. આવી પ્રકારની કોઈ પણ એમને છૂટછાટો મળતી નથી. તો જ્યારે કોમેડીમાં ભાષાની અસ્પષ્ટતા થઈ જાય કોમેડીમાં તો કોઈ કોમેડી થાય જ નહીં, એમાંથી હ્યુમર જ ક્રિએટ ના થાય. તો જોઈએ, unless his style is as light and graceful as his theme. તો કહે છે કે જ્યાં સુધી unless મતલબ થતો હોય છે કે જો નહીં તો. ઇફ અનલેસ તમે જોયું હશે તો અનલેસનો મતલબ થાય કે અનલેસ પછીનું સેન્ટેન્સ નેગેટિવ હોય. શું કહે છે કે જો એની સ્ટાઇલ એઝ લાઇટ એટલે હલકું ને એન્ડ ગ્રેસફુલ મતલબ આકર્ષક, કે જો કોમેડી લખવાવાળો જે આપણો રાઇટર છે અને એની જે સ્ટાઇલ છે એ એની સ્ટાઇલ એ એની થીમ જેટલી ને જેટલી આકર્ષક અને સુંદર ના હોય તો હી ઇઝ ડૂમ્ડ ટુ ફેલ અથવા ફેલ. ડૂમ્ડ ટુ મતલબ થયો લાઇકલી ટુ હેવ અનફોર્ચ્યુનેટ, બદનસીબથી કહી શકીએ આપણે. ડૂમ્ડ મતલબ કે બદનસીબથી એ ફેલ થશે કોમેડી લખવામાં. ક્યારે ફેલ થશે? કે જ્યારે આપણો જે રાઇટર છે કોમેડી લખી રહ્યો છે તો એ એની સ્ટાઇલ એની કોમેડી લખવાની સ્ટાઇલ એ એની થીમ જેટલી ને જેટલી સુંદર અને આકર્ષક નહીં હોય અથવા લાઇટ મતલબ હલકી હળવી નહીં હોય તો એ બદનસીબથી ફેલ થશે. ડૂમ્ડ ટુ ફેલિયર. ધીસ ઇઝ વાય, એટલા માટે ધ ગ્રેટ કોમેડી રાઇટર્સ, આપણા જે બહુ મહાન કોમેડી રાઇટર્સો હતા, હેવ ઓલવેઝ બીન ફેમસ ફોર ધેર સ્પાર્કલિંગ્સ ડાયલોગ. હવે સ્પાર્કલિંગનો જોઈએ. સ્પાર્કલિંગ્સનો મતલબ થતો હોય છે એનર્જેટિક ઓર ઇન્ટરેસ્ટિંગ. તો સ્પાર્કલિંગ એનર્જેટિક અને ઇન્ટરેસ્ટિંગ ડાયલોગો હતા અને એટલા માટે જ આપણા જે ગ્રેટ કોમેડિયનો છે રાઇટર્સ હેવ બીન ફેમસ ફોર, કે અત્યાર સુધી પણ એ લોકો ફેમસ છે. શાના માટે ફેમસ છે? તેમના સ્પાર્કલિંગ ડાયલોગ. સ્પાર્કલિંગ મતલબ કે ઇન્જોયેબલ પછી એનર્જેટિક અને ઇન્ટરેસ્ટિંગ ડાયલોગો માટે ફેમસ છે. અને બીજું ધેર એરી ફેલિસિટીઝ ઓફ એક્સપ્રેશન. એરી મતલબ થતો હોય છે નોટ ટ્રીટિંગ સમથિંગ એઝ સિરિયસ, મતલબ કોઈ પણ વસ્તુને વધારે પડતું મહત્વ ન આપવું અથવા ગંભીરતાથી ન લેવું એને કહેવાય એરી. અને ફેલિસિટીઝનો મતલબ થતો હોય છે કે કોઈ પણ વ્યક્તિના અંદર રહેલી એવી લાક્ષણિકતા અથવા એવી ખાસિયત કે એ સામેવાળાના વિચારો ઉપર પોતાનો હાવભાવ આપી શકે અથવા પોતાનું એક્સપ્રેશન આપી શકે કે જે અપ્રોપ્રિએટ હોય. મતલબ કે સામેવાળો જે વિચાર કહી રહ્યો છે તમને એ વિચારના યોગ્ય અથવા અનુસંલગ્ન તમે તમારા એક્સપ્રેશન આપતા હોય છો અને એ એબિલિટી એક ક્ષમતાને કહેવાતું હોય છે ફેલિસિટીઝ ઓફ એક્સપ્રેશન. મતલબ કે જે આપણા જે મહાન રાઇટરો છે જે કોમેડી લખતા હતા એ લોકો હજી બી ફેમસ છે
શાના માટે તેમના જે સ્પાર્કલિંગ ડાયલોગ્સ હતા એના માટે, અથવા એ જે કેરેક્ટર્સ એમના પ્લેમાં જે કેરેક્ટર હતા એ જે કેરેક્ટરોની જે હાવભાવની સિરિયસનેતા નહોતી એના લીધે એ લોકો બહુ ફેમસ હતા. ધ એલિઝાબેથન વિથ શેક્સપિયર એન્ડ ઇન મોર રિસન્ટ ટાઈમ્સ વાઇલ્ડ એન્ડ શો આર ધ એક્ઝામ્પલ્સ. એલિઝાબેથન જેવા પ્લેઝ લખતું હતું, અથવા વિટ એટલે બૌદ્ધિ થાય, બૌદ્ધિક ક્ષમતા થાય. એલિઝાબેથન જેવી બૌદ્ધિક ક્ષમતા એ શેક્સપિયરમાં હતી. અને મોર રિસન્ટ ટાઈમ મતલબ હમણાંના જ સમયમાં કહી શકીએ તો હમણાંના જ સમયમાં વિલ્ડ એન્ડ શો આર ધ એક્ઝામ્પલ. વિલ્ડ અને શો એ એક્ઝામ્પલ છે. તો આ હતી સ્ટાઇલ. હવે જોઈશું કેરેક્ટરિસ્ટિક ઓફ ઇંગ્લિશ કોમેડી. કેરેક્ટરિસ્ટિક મતલબ થતું હોય છે લાક્ષણિકતાઓ ઇંગ્લિશ કોમેડી. તો જે ઇંગ્લિશ કોમેડી છે એની લાક્ષણિકતાઓ શું છે તો જોઈએ. English humor is of a different kind altogether from the continental. Continental મતલબ થતો હોય છે ખંડ. કોન્ટિનેન્ટનો મતલબ થાય ખંડ, અને કોન્ટિનેન્ટલ એટલે ખંડિત અથવા ખંડો. તો ઇંગ્લિશ હ્યુમર ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ altogether. altogether મતલબ ભેગા કરવું અથવા બધા જ. ટુગેધર ફ્રોમ ધ કોન્ટિનેન્ટલ, અલગ અલગ જે ખંડો છે એ ખંડો કરતા ઇંગ્લિશ હ્યુમર એ અલગ હોય છે. તો જોઈએ કઈ રીતે અલગ હોય છે. તો છે અર્નેસ્ટ રેમન્ડ શોઝ ધ ડિફરન્સ ઇન ધીસ વે. અર્નેસ્ટ રેમન્ડે આપણને ડિફરન્સ આપ્યો કે કેમ ભાઈ ઇંગ્લિશ કોમેડી બીજા પ્રાંતો અથવા ખંડો કરતા અલગ હોય છે. તો એને એ સમજાવતા કીધું કે ધ ફ્રેન્ચ ડ્રીવ ધેર લાફ્ટર ફ્રોમ સિચ્યુએશન. અને એ વખતે અર્નેસ્ટ રેમન્ડે કીધું કે ફ્રેન્ચ ડ્રીવ મતલબ થાય છે ડ્રેગ ઓર પુલ સમથિંગ, કે કંઈક ખેંચવું અથવા કંઈક રગડવું એમ કહી શકીએ. તો ફ્રેન્ચ એ હ્યુમર અથવા કોમેડી ક્યાંથી ખેંચી લાવતા હતા તો ફ્રેન્ચ ડ્રેગ ધેર લાફ્ટર ફ્રોમ સિચ્યુએશન. કે જે ફ્રેન્ચ પ્લેઝ લખાતા હતા, જે ફ્રેન્ચ રાઇટરો હતા કોમેડીના, એ લોકો પોતાના પ્લેઝમાં હાસ્ય લાવતા હતા. ક્યાંથી હાસ્ય લાવતા હતા? પણ અલગ અલગ પ્રકારની સિચ્યુએશનો બતાવીને એ લોકો હાસ્ય લાવવાનો પ્રયત્ન કરતા હતા. આવું કરતા હતા કોણ? તો ફ્રેન્ચ રાઇટરો. પણ જ્યારે વાત છે વી મતલબ આપણે ઇંગ્લિશ કોમેડીઝની વાત થઈ રહી છે. ઇંગ્લિશ કોમેડીઝ આર એટ અવર બેસ્ટ વિથ કેરેક્ટર્સ. અને જ્યારે ઇંગ્લિશ કોમેડીઝની વાત કરી રહી છે તો ઇંગ્લિશ કોમેડી એ પોતાના કેરેક્ટરોથી કોમેડી ક્રિએટ કરવામાં એમના એટ બેસ્ટ મતલબ એમના પોતાના બેસ્ટ સ્થાને હતા. મતલબ જે રીતે ઇંગ્લિશ કોમેડીઝ કે ઇંગ્લિશ રાઇટરો જે રીતે કેરેક્ટર્સો દ્વારા કોમેડી ક્રિએટ કરાવતા હતા એવું કોઈ બીજું કરી જ નહોતું શકતું. એ રીતની વાત છે. ધ પ્રૂફ ઓફ ધીસ ઇઝ ધેટ, આનું સબૂત આપતા કહ્યું છે, while we tend to remember French comedies by their farcical situation. while we ટ્રેન્ડનો મતલબ થતો હોય છે કે કોઈ પણ વસ્તુ અમુક દિશામાં જવું. ટ્રેન્ડનો મતલબ છે અમુક દિશામાં જવું. અને અહીં કીધું છે કે ક્યાં કઈ દિશામાં જોશો તો ટેન્ડ ટુ ઇંગ્લિશ કોમેડીઝ, કે જ્યારે આપણે ઇંગ્લિશ કોમેડીની યાદ કરવાની દિશામાં જઈ રહ્યા હોઈએ છીએ એ વખતે વી રિમેમ્બર ફ્રેન્ચ કોમેડીઝ બાય ધેર ફાર્સિયલ સિચ્યુએશન. ફાર્સિયલનો મતલબ થતો હોય છે કે રિલેટેડ ટુ ફાર્સ. તો ફાર્સ આપણે જોયું આગળ કે ફાર્સ શું હતું કે ફાર્સ ઇઝ મોર લાઇકલી ફિઝિકલ કોમેડી. ફાર્સમાં બહુ ઊંચો તમારા સેન્સ ઓફ હ્યુમર બી ના જોઈએ અને એ બહુ નાના બાળકોને બી જલ્દી સમજમાં આવતું હોય છે. ઇઝ મોર લાઇક અ ફિઝિકલ કોમેડી. એમાં ફિઝિકલ કોમેડી વધારે હોતી હોય છે ફાર્સમાં. તો જે ફ્રેન્ચ રાઇટરો હતા, જે ફ્રેન્ચ કોમેડિયન હતા, એ ફ્રેન્ચ કોમેડિયન એમની ફાર્સિયલ સિચ્યુએશન મતલબ અલગ અલગ સ્થિતિઓ ઉત્પન્ન કરીને કે જે ફાર્સના રિલેટેડ હોય એવી સિચ્યુએશનનો ઉપયોગ કરીને એવું લાફ્ટર ક્રિએટ કરતા હતા એવું આપણને યાદ આવે. પણ જ્યારે આપણે ઇંગ્લિશ કોમેડિયનોની યાદ કરીએ, વેન વી રિમેમ્બર ઇંગ્લિશ કોમેડીઝ બાય ધેર ગ્રેટી કોમિક ફિગર, અને જ્યારે આપણે ઇંગ્લિશ કોમેડિયનોની યાદ કરતા હોઈએ ત્યારે આપણે એમના ગ્રેટેસ્ટ કેરેક્ટરથી યાદ કરતા હોઉં છું. એક એક્ઝામ્પલ આપેલું છે અહીંયા, ફલસ્તાફ એ એક કેરેક્ટર છે કે જે કેરેક્ટર લખાયું હતું વિલિયમ શેક્સપિયરના દ્વારા, અને એ
એ કેરેક્ટર એના 3 પ્લેઝમાં અપિયર થયું હતું. એક હેનરી, પછી એક હેનરી 5, હેનરી 4 એન્ડ હેનરી પાર્ટ 1. એ 3 પ્લેમાં એ અપિયર થયું હતું. અને એ ફલ્સ્તાફ એ હતો કે જે હેનરી નામનો જે વ્યક્તિ હતો, જે ફ્યુચર કિંગ હતો ઇંગ્લેન્ડનો, એ ફ્યુચર કિંગનો કમ્પેનિયન હોય છે. પરંતુ આજે બી એ ફલ્સ્તાફ કેરેક્ટરથી શેક્સપિયર જાણીતો છે કે ભાઈ ફલ્સ્તાફ શેક્સપિયરે લખ્યું હતું. તો એ રીતે બી આ જીવી જીવન છે. એ વાત છે અહીંયા કે જે આપણે ઇંગ્લિશ ફ્રેન્ચ જે કોમેડિયન હતા, એ ફ્રેન્ચ કોમેડિયનોને આપણે યાદ કરતા હોઈએ છીએ એમની ફાર્સિયલ સિચ્યુએશનથી. પરંતુ જ્યારે ઇંગ્લિશ કોમેડિયનની વાત થતી હોય ત્યારે ઇંગ્લિશ કોમેડિયનો એ પોતાના ગ્રેટ કોમિક કેરેક્ટર્સના લીધે યાદ રહેતા હોય છે લોકોને. આગળ જોઈએ, who seems to have a quite independent from the work, who seems to have a life, કે એમની એવી જિંદગી હોય છે કે જે એમના કામ કરતાં થોડીક અલગ હોય છે. એ પ્રકારની જિંદગી બતાવેલી હોય છે. કે એક્ઝામ્પલ તરીકે લઉં તો એક બીજું કેરેક્ટર છે કે અંકલ ટોબે, જેનું પૂરું નામ છે કેપ્ટન ટોબે શેન્ડી. અને એ દેખાયું તો એ એક નોવેલ છે કે ધ લાઈફ એન્ડ ઓપિનિયન્સ ઓફ ટ્રિસ્ટન સેન્ડી. એવી બુકમાં આ કેરેક્ટર છે અંકલ ટોબી. અને એ કેરેક્ટરનું કામ શું હતું હોય છે કે હકીકતમાં એ કેરેક્ટર આપણો જે બુકનો જે મેઇન હીરો હોય છે, જેનું નામ હોય છે ટ્રિસ્ટ્રમના અંકલ હોય છે આ અંકલ ટોબી. અને એ અંકલ ટોબી મિલિટરીમાં હોય છે. અને એ એક યુદ્ધ દરમિયાન ઘાયલ થતા હોય છે. અને એના લીધે ઘાયલ થયેલા હોય છે અને એના લીધે એમને મિલિટરીમાંથી બહાર નીકળવું પડતું હોય છે. પરંતુ એમનું જે કામ હતું મિલિટરીવાળાનું, યુઝ્યુઅલી મિલિટરીવાળાનો સ્વભાવ આપણે જાણતા હોય છે બહુ કડક સ્વભાવ હોય એનું. પરંતુ હકીકતમાં આ જે અંકલ ટોબી છે એ બહુ સૌમ્ય હતા ને બહુ સામાન્ય હતા એમ. જ્યારે ટ્રિસ્ટન એમનું વર્ણન કરતા કહે છે કે મારા અંકલે તો કદાચ માખી બી નહીં મારી હોય એમ. તો એ એમનું જે કામ હતું અંકલ ટોબીનું કામ, એનાથી એમને બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ, મતલબ બહુ અલગ છે અથવા બહુ સ્વતંત્ર હતા એમના કામથી બતાવ્યું છે. અને આવું બતાવનારા હતા આપણા ઇંગ્લિશ કોમિક. એ આ રીતે બતાવીને વિચ ગેવ ધેમ બર્થ. અને આ રીતે એ આવા કેરેક્ટર્સોને જન્મ આપતા હતા કે જે રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે થોડાક. ફલ્સ્તાફની તો મેં વાત કરી હમણાં થોડી વાર પહેલાં જ કે ફલ્સ્તાફ એ શેક્સપિયરના પ્લેસમાં દેખાતો હતો. 3 પ્લેસમાં એ જે કિંગ હતો હેનરી, ફ્યુચર કિંગ ઓફ ઇંગ્લેન્ડ, એનો કમ્પેનિયન હતો. કમ્પેનિયન મતલબ સાથી. પછી ટચસ્ટોન, આ જોરદાર છે. ટચસ્ટોન બી વિલિયમ શેક્સપિયરે લખેલું છે. અને ટચસ્ટોન હતો એ ક્રક્સ જજ હતો. શાનો જજ હતો? તો ફ્રેન્ચની કંઈક હતી યુનિયન, એનો એક જજ હતો. મેં વાંચ નહીં, મને થોડુંક જ યાદ છે એ ટચસ્ટોન. પછી એ ટચસ્ટોનનું શું કામ હોય છે? ટચસ્ટોન એ બીજી બધી જે પાત્રો હોય છે, પાત્રો પર કોમેન્ટો કરીને હસાવવાનો ટ્રાય કરતો હોય છે. પછી ટચસ્ટોનને એક એન્ડ્રયુ નામની છોકરી હોય છે, એના જોડે પ્રેમ થઈ જાય છે. અને એન્ડ્રયુ નામની છોકરી જોડે મેરેજ બી કરતો હોય છે. પણ હકીકતમાં જે છોકરી છે એન્ડ્રયુ, એને જે આ ટચસ્ટોન જોડે પ્રેમ નહીં હોતું, પરંતુ એ કોર્ટ લેડી બનવા માટે ટચસ્ટોનનું બહુ ઊંચું મહત્વ હોય છે એના ટાઉનમાં. તો જો એન્ડ્રયુ એના જોડે મેરેજ કરતી તો એનું બી મહત્વ એટલું ટચસ્ટોન જેટલું જ થઈ જતું. એટલા માટે એના જોડે પ્રેમ કરે છે. અને એવું બધું બતાવેલું છે એ બુકમાં. ટચસ્ટોન. પછી છે અંકલ ટોબી. તો અંકલ ટોબી આપણે હમણાં જ વાત કરી. અંકલ ટોબી પેલું ટ્રિસ્ટનના કાકા હોય છે એ અને રિટાયર્ડ હટ હોય છે. પછી એ રીતે એમનું વર્ણન કરેલું છે. પછી છે મિકાવબર, સોરી પ્રોનાઉન્સિએશનમાં ભૂલ થઈ હોય તો. મિકાવબ્રે. તો મિકાવબર એ ચાર્લ્સ ડિકન્સે 1980s લખી હતી એક નોવેલ. અને એ નોવેલમાં એ આનું જે છે મિકાવબર, અને એનું પૂરું નામ એ નોવેલમાં છે વિલ્કિન્સ મિકાવબર. અને એને એક ક્લાર્કનો રોલ બતાવેલો છે ચાર્લ્સ ડિકન્સની નોવેલમાં. પછી છે પિકવિક એ એવી ફરીથી ચાર્લ્સ ડિકન્સની જે એક નોલેજ હતી ધ પિકવિક પેપર્સમાં આ કેરેક્ટર્સ
ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું હતું અને એનું નોવેલમાં એનું નામ હોય છે સેમ્યુઅલ પિકવિક્સ. તો અહીંયા જોયું આપણે થ્રુ ધ નેમ બટ અ ફ્યુ, પણ આ થોડાક જ નામ છે, પણ આ થોડાક જ નામ બહુ ફેમસ છે. તો જોઈએ આપણે અહીંયા આપણે ખતમ કરીએ આપણી ડિસ્કસ ધ થિયરી ઓફ લાફ્ટર.